નમસ્કાર। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ખેડા જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ખેડા જિલ્લા પ્રભારી શ્રી દીપક શાહ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી ગલસિંહ ઝાલા સાથે સિનિયર પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ ઠક્કર સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ નડિયાદના પ્રજાલક્ષી મુદ્દાઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાની મૂળભૂત સુવિધાઓ પર વિગતવાર ચર્ચા કરી। નેતાઓએ કલાકો સુધી ભાષણો દ્વારા પ્રજા સમક્ષ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો અને ગુજરાતમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો। ખેડા જિલ્લાના નડિયાદમાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો? આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 2 મહિના દરમિયાન 2000 જેટલી જનસભાનું આયોજન ગુજરાત જોડો મિશન હેઠળ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આજે નડિયાદ મુકામે પણ અહીંયા સભાનું આયોજન થયું। અમારા સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈ જિગ્નેશભાઈ, દીપકભાઈ, ભરતભાઈ, મારા સાથી ઘનશ્યામભાઈ અને અહીંયાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા અમને મળ્યા। ઘણા બધા વ્યક્તિગત રીતે પણ લોકોને મળવાનું થયું। મને એવું લાગે છે કે છેલ્લા અનેક વર્ષોથી જે ઠાલા વચનો ગુજરાતની જનતાને મળ્યા છે અને અમે બધાએ મોટા નેતાઓને ખૂબ પ્રેમ આપી અને દિલ્હી મોકલ્યા, પણ જ્યારે ગુજરાતની જનતાને લાભ આપવાની વાત હોય ત્યારે મધ્યપ્રદેશની બહેનોને મહિલા સન્માન રાશિ અપાય છે, ગુજરાતની માતા બહેનોને કંઈ અપાતું નથી। હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે 200 યુનિટ ફ્રી વીજળીની વાતો થાય છે, ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવીને હેરાન કરવામાં આવે છે। એ જ રીતે રાજસ્થાનમાં તમે ગેસનો બાટલો 500 રૂપિયામાં આપો, ગુજરાતની માતાઓ બહેનો માટે કોઈ કાંઈ વિચારતું નથી। ત્યારે ગુજરાતની જનતા સમજી ગઈ છે કે અમને ફક્ત ને ફક્ત મૂર્ખ બનાવવામાં આવે છે, ખેડૂતોનું શોષણ થાય છે, યુવાનોનું શોષણ થાય છે, બેરોજગારી કેટલા પ્રમાણમાં વધી છે, ડ્રગ્સ અને દારૂ, કાયદો અને વ્યવસ્થા કોઈ જ કંટ્રોલ નથી। ત્યારે મને એવું લાગે છે કે નડિયાદની જનતા પણ જાગી રહી છે અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી નડિયાદના વેપારી મિત્રો ઘર ઘરમાં અમારી વાત અમે આપ સુધી પહોંચાડીએ છીએ કે આપણે સૌ સંગઠિત થઈશું તો આપણી નવી પેઢીને આપણા બાળકોનું જીવન ધોરણ સુધરશે, આપણું આરોગ્ય, આપણું શિક્ષણ સારું થશે અને દુનિયાના વિકસિત દેશોમાં ભારત માતાનો જયકારો સાચા અર્થમાં આપણે બોલાવી લઈશું। આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારની ખૂબ મોટી લડાઈ છે, જે તાકાતો આસુરી તાકાતો એક થઈ અને આપણા સૌ પર હાવી થઈ છે અને જે લોકો સમજી રહ્યા છે કે અમે સર્વસ્વ છીએ, અમારી ઉપર કોઈ નથી, તો એમને એકવાર બતાવી દેવાનો સમય આવી ગયો છે કે સર્વોપરી તમે સત્તાધારીઓ નથી પણ આ દેશની જનતા છે, આ દેશનું સંવિધાન છે અને એની રક્ષા કરવી, લોકશાહીની રક્ષા કરવી આપણા સૌની પવિત્ર ફરજ છે અને આપણે સૌ સાથે મળીને આ લડાઈ લડીશું અને જીતીશું। ભારત માતા કી જય। ગુજરાતમાં દરેક વિસ્તારમાં જન સમર્થન ખૂબ સારું મળી રહ્યું છે, પણ એટલી હદે આપણી લાચારી થઈ ગઈ છે કે ગુજરાતની જનતા ડરી રહી છે। બધા જ લોકો એમ કહે છે, લાખો લોકો ટેલિફોનના માધ્યમથી મિસ કોલ કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। આપના માધ્યમથી નડિયાદની જનતાને પણ વિનંતી કરું છું કે 9512040404 આ નંબર ઉપર એક મિસ કોલ કરજો। આપને WhatsApp થી મેસેજ આવશે, લિંક થી આપ જોડાઈ જજો। આમ આદમી પાર્ટીના અભિયાનમાં આપ જોડાઈ અને સહકાર આપજો। નંબર ફરીથી રિપીટ કરું છું, 9512040404 અને અમને સહયોગ આપો। જનતાનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે, પરિવર્તન નિશ્ચિત છે, એને કોઈ રોકી શકવાનું નથી। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજરોજ આમ આદમી પાર્ટીની સભા યોજવામાં આવી। શું હતી સમગ્ર? આજે ગુજરાત જોડો જનસભા નડિયાદ શહેરની અંદર આજે યોજવામાં આવી, તો ઘણા બધા કાર્યકર્તાઓ, ઘણા બધા શહેરી લોકો આજે મળ્યા અને આજે જનસભાની અંદર એક ખૂબ સારું અગત્યની જો કોઈ વાત હોય તો એ પબ્લિક દ્વારા અમને ઘણી બધી રજૂઆતો મળી કે નડિયાદ શહેરની અંદર જ રોડ રસ્તા બાબતે ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે અને ઠેર ઠેર આજે રોડ રસ્તામાં છે, રોડ ખાડામાં છે, ક્યાંય જ ખબર પડતી નથી, એવી હાલત આજે ભાજપે કરી છે। તો એ મહત્વની વાત આજે પ્રજા દ્વારા અમને મળી છે। સાથે 2 દિવસ પહેલા જ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ડ્રગ્સ પણ ઝડપાયું છે। તો ક્યાં છે આ ભાજપની સરકાર, ક્યાં છે કાયદો અને વ્યવસ્થાની વાત કરતી આ સરકાર? તો આ ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। તમે જાણો છો આ પૂરની પરિસ્થિતિ, હમણાં 2 દિવસ પહેલા વરસાદ પડ્યો, આટલા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, આટલા વરસાદની અંદર રોડ રસ્તા ખરાબ થઈ ગયા, તો ક્યાં છે આ ગુજરાતની જનતાનો અવાજ બનવાવાળી આ ભાજપની સરકાર? આ
જનતા ટૂંક સમયની અંદર આગામી ચૂંટણીની અંદર આનો જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ ગઈ છે એ આજની જનસભાની અંદર અમને જાણવા મળ્યું.